જો મિત્રો કોઈ બિલ્ડર દ્વારા સ્કીમ બનાવી અને કોઈ પણ જાતે એમ્યુનિટીઝ આપ્યા વગર છૂમંતર થઈ જાય અને કોઈ જાતનું સહકાર ના આપે, ઇવન સોસાયટી પણ રજીસ્ટર ના કરી દે, તો શું ઉપાય છે? ઉપાય માટે મેં આજે આ વિડીયો બનાવ્યો છે, તમારા ઉપાય અપનાવી શકો છો. આ વાત એવી છે કે વડોદરાની એક અનંતા સાવંત નામની સ્કીમ છે અને આ સ્કીમમાં 28 જેટલા ફ્લેટો બનાવેલા બિલ્ડરે. પણ બિલ્ડરે શું કર્યું, ખાલી ફ્લેટો બનાવીને પછી સ્કીમ અધૂરી મૂકી દીધી, પડતી મૂકી દીધી, બાકીની કોઈ એમ્યુનિટીઝ આપી નહીં અને સોસાયટીની રચના પણ નહોતી કરી. એટલા માટે જે એક રહીશ સહિત 1+27 લોકો રેરામાં આવ્યા હતા અને એ લોકો પહેલી ડિમાન્ડ એવી કરી કે ભાઈ અમને એલઓટીઓનું એસોસિએશન અથવા તો સર્વિસ સોસાયટી બનાવી આપે. અને બીજું કે એમણે કોઈ પણ જાતની એમ્યુનિટીઝ ગેટ બેટ કશું જ આપ્યું નહોતું. હું તમને બતાવું કે આમાં એ લોકોએ સોસાયટીનું ફોર્મેશન નહોતું કરાવી આપ્યું, સિક્યુરિટી કેબિન નહીં, એન્ટ્રી ગેટ એક્ઝિટ ગેટ નહીં, ક્લબ હાઉસ નહીં, મલ્ટીપર્પઝ હોલ નહીં, ગેમ રૂમ નહીં, લેન્ડસ્કેપ ગાર્ડન નહીં, ચિલ્ડ્રન પ્લે એરિયા, એમ્ફી થિયેટર ગાર્ડન, ગજીબો, કમ્પાઉન્ડ વોલ, 2 વધારા વોલવેન, ડ્રેનેજ લેન્ડ પણ પૂરી પાડી નથી. આવી રીતે બિલ્ડર લપુ ચક્કર થઈ ગયા હતા. તો હવે રેરા આમાં શું કરે? તો રેરાએ તો સોસાયટી બનાવવાનો બિલ્ડરનો ઓર્ડર કર્યો છે, પણ આ ઉપરાંત તમને બીજી પણ જાણકારી આપું કે બિલ્ડર છે એણે જ્યારે મેજોરિટી મેમ્બરને બુકિંગ થઈ જાય પછી એને 3 મહિનાની અંદર આ એલઓટીઓનું એસોસિએશન બનાવવું પડે. આ કેસમાં પણ રેરા દ્વારા શું કીધું છે કે રેરા એક્ટની કલમ 11(4)E એ મુજબ આજ મેજોરિટી મેમ્બરનું બુકિંગ થઈ ગયું હોવાથી અને વેચાણ થઈ ગયું હોવાથી બિલ્ડરને આદેશ કર્યો કે ભાઈ તમે લોકો આને એલઓટીઓનું એસોસિએશન એટલે કે સર્વિસ સોસાયટી અથવા તો એસોસિએશન ઓફ પર્સન કાયદા મુજબનું જે આખી એન્ટિટી બનતી હોય એ મુજબનું બનાવી દેવાનો આદેશ કર્યો છે. પણ દુઃખદ વાત એ છે કે જે બીજી બધી જે વાત હતી એ રેરા દ્વારા માનવામાં આવેલી નથી, કારણ કે રેરાએ અમુક લોની ટેકનિકલ બાબતોનો ઉલ્લેખ કરીને એવું કીધું કે આ જે છે, આ જે વ્યક્તિઓએ આ પિટિશન કરી છે એ લોકોને આ પ્રકારની માગણી કરવાનો હકદાર નથી. કારણ કે આ માગણી જો હું સમજું છું એ પ્રમાણે એવી છે, આ પ્રકારની માગણી એલઓટીઓનું એસોસિએશન બની જાય પછી એસોસિએશન વતી આ માગણી થઈ જાય. કારણ કે જે પણ આ બધી કોમન એમ્યુનિટીઝ જે બનાવવાની માગણી કરેલી છે એ બધી કોમન માગણીઓ છે, એ એક ફ્લેટની નથી પણ સમગ્ર સ્કીમની છે. એટલે સમગ્ર સ્કીમની જે માગણી હોય તો કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ બનેલું એલઓટીનું એસોસિએશન હોય એ જ એ લોકો બનાવી શકે. એટલા માટે પછી એ માગણી માની નથી, પણ બિલ્ડરને એવું કીધું કે તમે અમને સોસાયટી ફોર્મેશન કરી દો. તો મિત્રો જો તમારે પણ બિલ્ડર કોઈ સોસાયટી ફોર્મેશન કરવામાં આનાકાની કરતા હોય તો તમારે 11(4)E અને રેરાનો રૂલ્સ છે 2017 એની કલમ 2C એ મુજબ એ લોકોને એલઓટીઓનું એસોસિએશન બનાવી આપવું પડે છે અને એ ફરજિયાત છે.